જનક, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપે કહ્યું કે દર વર્ષે આ પ્રકારની જ પરિસ્થિતિ સર્જાતી હોય છે, ખાડા ખડિયા જોવા મળતા હોય છે, તેમ છતાં પણ હજી સુધી કામ કેમ ન થયું તેને લઈને સવાલ છે. અને આપે કહ્યું કે અહીંયા ઔદ્યોગિક એકમો સાથે પણ જોડાયેલા તમામ જે વાહનો છે તે પણ અહીંથી પસાર થાય છે, ટોલ ટેક્સ બચાવનારા જે લોકો છે તે પણ વાહનો લઈને અહીંથી પસાર થતા હોય છે. તો સૌ કોઈને ખબર છે કે અહીંયા વાહનોની સંખ્યા સૌથી મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે, તો તેમ છતાં કામ કેમ નહોતું થતું? આમાં ખૂબ મહત્વની આખી જે આ કામ કેમ નથી થતું એ જે તમારો પ્રશ્ન છે એમાં ખૂબ મહત્વની બાબત એ છે કે માર્ગ મકાન વિભાગ એ ગ્રામ્ય હોય કે સ્ટેટ હોય, જ્યારે રસ્તાઓના કામ કરતી હોય ને ત્યારે ટેન્ડરિંગ પ્રક્રિયા આખી હાથ ધરાતી હોય છે. આ ટેન્ડરિંગ પ્રક્રિયાનું આયોજન જ એવું હોય છે કે હંમેશા અમારા વર્ષાનો પત્રકારિતાનો જે વ્યવસાય છે એનો એક અનુભવ છે કે માર્ગ મકાનના આ પ્રકારના થીંગડા ચોમાસાના 1-2 મહિના પહેલા જ વાગતા હોય છે, અને જ્યારે ભરપૂર વરસાદ પડે ત્યારે એ તમામ ધોવાણ થઈ જ જતું હોય છે. એટલે જેસે થેની પરિસ્થિતિ ફરી ઊભી થઈ જતી હોય છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે માર્ગ મકાન વિભાગની મેલી મુરાદ છે, જે વાહન ચાલકોને કે જે પ્રજા છે એ લોકોને રસ્તાની જે સુખ સુવિધા એકદમ સખત રીતે મળે, ખૂબ સારી રીતે મળે, એ માટે કોઈ નક્કર પ્રયાસ વર્ષોથી નથી થતા. કારણ કે અમારા અનુભવ છે કે આ ખેડા જિલ્લો હોય કે આણંદ જિલ્લો હોય, જ્યાં પણ નવા રોડ રસ્તાનું કામ હોય અને ખાસ કરીને સમારકામનું કામ, એ તો હંમેશા મે મહિનાના એન્ડ કે જૂન મહિનામાં જ શરૂ થતું હોય છે. અને જૂન જેવું કામ પતે એના 15-20 દિવસ પછી વરસાદ આવતો હોય છે અને તમામ ધોવાણ થઈ જતું હોય છે. ફરી એની જ પરિસ્થિતિ, ફરી એ જ એના ટેન્ડર, ફરી એના રોડ બનાવવાના અને ફરી એ વરસાદ અને ફરી એ જ પરિસ્થિતિ. આ સતત જે આ જે ચક્ર છે ચાલ્યા જ કરે છે. જનક, એટલે દર વર્ષે આપણને એકનું એક જ રિપીટેશન અહીંયા જોવા મળતું હોય છે, એકની એક પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ એનું નિરાકરણ ક્યાંય આવતું નથી. અહીંયા એક મહત્વની બાબત એ પણ છે જનક કે વહેલી સવારનો સમય હતો એટલા માટે ત્યાંથી વાહનો ઓછા પ્રમાણમાં પસાર થઈ રહ્યા હતા અને એટલા માટે કદાચ મોટી સંખ્યામાં જે વાહનો છે તે નદીમાં નથી ખાબક્યા, એટલે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ સિવાય જનક એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આખી જે ઘટના સર્જાઈ છે શું તેમાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર સામે આવી રહ્યા છે, કોઈ પણ અપડેટ મળી રહ્યું છે તેને લઈને? કમલ, આમાં એક બહુ સ્પષ્ટ વાત એ છે કે હાલ ત્રણેય જિલ્લામાં ખેડા, આણંદ અને વડોદરા ગ્રામ્ય મહીસાગર જે નદી છે જેના પર આ બ્રિજ છે એનો જે પટ છે ખૂબ વિશાળ છે. પાણીનો પ્રવાહ જબરજસ્ત છે. આ 2 ટ્રક જે જગ્યા જે પોર્શનમાં દેખાય છે એ ત્યાં દેખાતું નથી કે કોઈ જાનહાનિ થઈ હોય, પણ એ શક્યતા, કારણ કે ખૂબ મોટા વાહનો છે, પણ એ શક્યતા નકારી શકાય એમ નથી. તો કોઈ બાઇક ચાલક અંદર ખાબક્યો હોય, કોઈ નાની સરખી ગાડી અંદર ખાબકી હોય, તો પાણીના પ્રવાહમાં એ ક્યાં નીકળે એ અત્યારે કેવું એકદમ અશક્ય છે, મુશ્કેલ છે. એટલે ચોક્કસ કહી શકાય કે સંભવિત જાનહાનિ પણ હોઈ શકે, કારણ કે આ મહીસાગરનો પટ એ ખંભાતના દરિયાને ધોવાણ મળે છે. એટલે ખૂબ વિશાળ એનો આખો જે પટ છે અને ત્યાંથી છેક ભાવનગર સુધી પહોંચે છે. એટલે મહીસાગર નદીનો જે પટ છે ખૂબ વિશાળ છે. અત્યારના સંજોગોમાં કેવું કે ભાઈ કેટલી જાનહાનિ હોઈ શકે આ તે એ ખૂબ મુશ્કેલ કામ છે. ચોક્કસ વહીવટી તંત્ર પણ આની કોઈ પુષ્ટિ અત્યારે કરવા તૈયાર નથી. એટલે હાલ તો હોલા ઉપાડ છે કે ભાઈ આ ટ્રકો જે છે હોલા ઉપાડ, એટલે બધા સામૂહિક પ્રયાસ કે ભાઈ આ જે ટ્રકો છે એને બહાર કાઢો અને પછી કોઈ ડ્રાઈવર ક્લીનર ક્યાં છે એનો કોઈ અતો નથી. એટલે ચોક્કસ કહી શકાય કે આ બધું ખબર પડશે, ચોક્કસ પડશે, પણ એ 2-4 કલાક પછી પડશે. જી જનક, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે આ જે બ્રિજ છે તે 2 વિસ્તારને જોડતો બ્રિજ છે, વડોદરાને પણ જોડતો બ્રિજ છે, ત્યારે હવે ટ્રાફિકને લઈને કયા પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે અથવા તો રૂટ કયા પ્રકારે ડાયવર્ટ કરવામાં આવશે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે આપને? કોમલ, ચોક્કસ એક વાત છે કે હમણાં જ પાદરાના ધારાસભ્યનો આપણે ફોનો થયો, ચૈતન્યસિંહ. એમણે કહ્યું કે સિંધરોડથી આખી એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી અને શરૂ કરાશે. એ સિંધરોડનો રસ્તો અત્યારે જે હાલત છે એ ખૂબ ખરાબ છે અને એ વાહન ચાલકોએ આવનારી મુશ્કેલી માટે સજ્જ થઈને જે રસ્તે જવાનું, કારણ કે ત્યાં ખૂબ અઘરું કામ છે અને અત્યારે ચોમાસાની સિઝન છે, રસ્તો પણ ખૂબ ખરાબ છે, એટલો પહોળો પણ રસ્તો નથી, એટલે સામે વાહનો બી ક્રોસ થતા હોય તો બી ખૂબ મોટી તકલીફો છે. એટલે આ વૈકલ્પિક વ્યવસ્થાનું એક નામ છે. મુશ્કેલી તો આ ચોમાસામાં સિંધરોડથી આવતા તમામ વાહન ચાલકો જે વડોદરા પાદરાથી થઈ અને આંકલાવ આવશે, અને આંકલાવના જે વાહન ચાલકો છે એટલે ટૂંકમાં સૌરાષ્ટ્રથી
આણંદ જિલ્લાના બોરસદ આંકડાઓ થઈને અહીંયાથી પસાર થશે. ચોક્કસ મુશ્કેલી છે જ. એટલે એ મુશ્કેલીનો અંત તો શું એ બહુ અશક્ય વાત છે. ત્વરિત મળે જેમ એમના જે પાદરાના ધારાસભ્યોએ કહ્યું કે અમારું ટેન્ડરિંગ થઈ ગયું છે અને બ્રિજની વાત થઈ ગઈ છે, નવું બ્રિજનું નિર્માણ થશે. એટલે હવે એ બધું એ બ્રિજ કઈ તાત્કાલિક બનતા નથી, 2, 3, 4 વર્ષ. અને જયારે હું મહીસાગરના જે આખા 2 જિલ્લાને જોડતા બ્રિજ બનતો એટલે ઘણો સમય લાગતો હોય છે. એટલે એ ચોક્કસ છે. વાહન ચાલકોએ માનસિક રીતે તૈયાર થઈને જ આ રસ્તે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો એવું અમારું બહુ સ્પષ્ટ માનવું છે. જી જનક, આપ જોડાયેલા રહેજો. એક અપડેટ એ પણ સામે આવી રહ્યું છે કે અધિકારીઓ જે છે તેમના દ્વારા જવાબ આપવામાં ખો કરવામાં આવી રહી છે. ન્યૂઝ 18 પર જવાબ આપવામાં અધિકારીઓની ખો જોવા મળી છે. આણંદ કલેક્ટર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે વડોદરા કલેક્ટર દ્વારા કહેવામાં આવશે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે. સાંસદ મિતેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. મિતેશભાઈ, સૌથી પહેલા આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. મિતેશભાઈ, હવે જે આ ગંભીરા બ્રિજ છે તે તૂટી પડે છે, અનેકવાર રજૂઆતો થઈ, તેમ છતાં કોઈ કામગીરી ન કરવામાં આવી અને આખરે કદાચ હવે આખી ઘટનામાં લોકોએ જીવ પણ ગુમાવ્યો હશે. જી, ગંભીરા બ્રિજ તૂટી ગયો છે એની માહિતી મળેલી છે. અમે ઓન ધ વે છીએ, ત્યાં પહોંચવાના અમે પ્રયત્ન કર્યા છે, એટલે ત્યાં નીકળી ગયા છે. ટ્રાફિક ખૂબ છે. મારે કલેક્ટર શ્રી, એસપી શ્રી સાથે બી આણંદ જિલ્લાના એમની સાથે બી સવારમાં જ્યારે માહિતી મળી તરત મેં માહિતી એમને મોકલી હતી અને એ બંને નીકળી ગયા છે. ત્યાં પહોંચીને ટોટલી માહિતી શું છે એ તમને અમે ફોનો કોલથી આપીશું. પરંતુ જે કઈ દુર્ઘટના થઈ છે ખૂબ જ આમ તો વખોડી દુર્ઘટના ખરાબ કહેવાય, પણ ત્યાં જઈને ટોટલી માહિતી શું છે શું નહીં માહિતી અમે તમને ટ્રાન્સફર કરીશું. જી મિતેશભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે આ ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે અને તે પ્રકારની આ તસવીરો પણ સામે આવી રહી છે.